ખબર પડી કે ફિલિપિયન ટ્યુબ બે સાઈડ થી બ્લોકેજ છે. અચ્છા ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા આઈવીએફ કરે આઈવીએફ સિવાય તમારો કોઈ ઓપ્શન નથી. તે બી સક્સેસ થાય તો થાય ને તો નહીં કીધું. શું નામ છે તમારું? ગામિત પંકજ કુમાર ધનસુખભાઈ, ગામ વરજાખણ, તાલુકો માંડવી, જિલ્લો સુરત. તમારું નામ? હાસાબેન પંકજભાઈ ગામિત. તમારા લગ્ન કયા વર્ષે થયેલા પહેલા તો એ જણાવો. 2022. અને હાલમાં ચાલે છે 2026, હા. એટલે કે 4 વર્ષ થઈ ગયા. કેવી રીતના શરૂઆત કરી, થોડીક વાત કરો. પેલા તો મારી વાઈફને ચોકલેટી ગાંઠની હતી. એના પાછળ અમે ટ્રીટમેન્ટ કરાવતા હતા. માંડવી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી, બારડોલી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી ને અચ્છા, ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરાવી મતલબ શેની ટ્રીટમેન્ટ કરાવી? શું હતું એમ? એટલે ગાંઠ હતી, એ ગાંઠ મોટી થતી હતી. ગર્ભાશયમાં ગાંઠ હતી? આ ગર્ભાશય અંડાશયમાં. અંડાશયમાં ગાંઠ હતી. અચ્છા, પછી તે પછી બારડોલી ગયા. એટલે ત્યાં આગળ શું કીધું? આજ કીધું ગાંઠ છે એમ? ગાંઠ છે ને ઓપરેશન કરાવવું જ પડે એમ કીધું. દવાથી નહીં આવશે એટલે ઓપરેશન કરાવવું જ પડશે. ઓકે. પછી વ્યારા ગયા પાછા. વ્યારા ગયા? હા. હા. દવાથી આવી જાય એમ કીધું અમને, પણ દવાથી નહીં આવ્યું. ઓકે. ડોક્ટર હતા એમ. અચ્છા એનું સ્પેશિયલ આઈવીએફ સેન્ટર જેવું હોસ્પિટલ છે. અચ્છા. એને અમને ગાઈડલાઈન આપ્યું તો અમે ત્યાં ગયા. હા. એ લોકોએ સજેશન કર્યું કે ના, તમારે લેપોરોસ્કોપીથી ઓપરેશન કરવું પડે એમ, એટલે તમને કે જળ મૂળમાંથી નીકળી જાય એમ કીધું. અચ્છા. ઓપરેશન કર્યું ત્યારે એવું ખબર પડી કે ફિલિપિયન ટ્યુબ બે સાઈડથી બ્લોકેજ છે. અચ્છા, પછી શું કહેતા હતા ડોક્ટર લોકો? ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા. આઈવીએફ કરે આઈવીએફ સિવાય તમારો કોઈ ઓપ્શન નથી. તે બી સક્સેસ થાય તો થાય ને તો નહીં કીધું. ડોક્ટરે એમ કીધું કે હવે જે છે તે ભગવાન પર ભરોસો રાખવાનો એમ કીધું. અચ્છા. પછી આપણે આયુર્વેદિક દવા કોઈ ચાલુ કરવી પડે એમ. એટલે પછી અમે અઠવાડિયે પછી અટેક કર્યો. કેવી રીતે કર્યો? ખબર કેવી રીતના પડી? ફેસબુક પર. એણે માહિતી આપી કે આ રીતના છે ને આવી રીતના તમારો રિઝલ્ટ આવી શકે એમ. પછી અમે સંમતિથી લઈ લીધું બેજાને. મતલબ 3 મહિના વાપર્યું પછી તમે રિપોર્ટ કઢાવ્યો ફરીથી? હા. કઈ જગ્યાએ હોસ્પિટલમાં ગયેલા? બારડોલી. બારડોલી. અચ્છા, તો ત્યાં આગળ મતલબ રિપોર્ટમાં બતાવ્યું કે ફેલોપિયન ટ્યુબ પછી ખુલી ગઈ. તો નોર્મલ. અચ્છા, તમે કઈ પ્રોડક્ટ વાપરી? આજે આ ટેબલ પર રાખી છે આજ ને? હા. અમને રિઝલ્ટ કેટલા મહિના પછી મળી ગયું? 2.5 મહિના જેવું. ફેલોપિયન ટ્યુબ નું રિઝલ્ટ આપણને મળ્યું 3 મહિના, અને પછી કેટલા મહિનામાં પછી વાપર્યું? 2 મહિના. પછી 2 મહિના વાપર્યું. બેબી છે. હા. બતાવો ને. જોઈ શકો છો દર્શક મિત્રો, આજે એમને ત્યાં આ બાળકી છે